जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 3 एमां અત્યાર સુધી નીટમાં પૂછાયેલા સારા એમસીક્યુ એટલે નીટમાં પૂછાયેલા એમસીક્યુ એ ઉપરાંત બીજા રાજ્યવાર જે પૂછાયેલા સારા એમસીક્યુ છે એનું કલેક્શન કરી અને લેક્ચર બનાવી રહ્યો છું। તમને દરેક એમસીક્યુનું વિગતવાર સમજૂતી આપવા જઈ રહ્યો છું। તો તમારો પહેલો પ્રશ્ન તમને સ્ક્રીન ઉપર દેખાય છે, બરાબર? તો એનું વિધાન શું છે જુઓ। તો વિધાન છે નીચેના પૈકી કયો વિકલ્પ વિભાગ 1માં આપેલી વિગતને વિભાગ 2માં આપેલી વિગત સાથે યોગ્ય રીતે જોડતો નથી। જો નેગેટિવ પ્રશ્ન છે, આવા પ્રશ્નમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, જોડતો હોય છે એવું કરીને આવી જાય છે। તો નેગેટિવ વાક્યને ખાસ પકડતા શીખજો, બરાબર? તો જોઈએ હવે પહેલામાં આપણને આપ્યું છે અનનિલ અનિયમ। અનનિલ અનિયમ એટલે બોલો એનો પરમાણુ ક્રમાંક કેટલો થયો? અનનિલ અનિયમ એટલે તો 101 થયો। શું થયો એનો પરમાણુ ક્રમાંક? 101 થયો, બોલો। એવી રીતે અનનિલ ટ્રિયમ એટલે કેટલો થાય? તો કે 103 થાય। પછી અનનિલ હેક્ઝિયમ એટલે 106 થાય। કેટલો થાય? 106। અને અનિયમ એટલે 111 થાય। કેટલો થાય? 111। હવે જુઓ તો 101 નંબરનું તત્વ કયું છે? તો કે મેન્ડેલિવિયમ। તો એ સાચું છે। આપણને કેવી રીતે યાદ આવે કે મેન્ડેલિવિયમ 101 નંબરનું તત્વ છે? તો મેં તમને આખા આવર્ત કોષ્ટકની ટ્રીક આપેલી છે, બોલો। મેં આખા આવર્ત કોષ્ટકની ટ્રીક આપી છે, એમાં મેન્ડેલિવિયમ કઈ ટ્રીકમાં આવતું હતું? તો મેડ મેયર બની ગયો છે। મેડ મેયર એવી ટ્રીક હતી। એક થપ્પા તમારો નેપચ્યુન અને પ્લુટો અમેરિકાનો સીએમ બકો કેલિફોર્નિયા આવી મેડ મેયર બની ગયો છે અને મેડ મેયર બની લહેર કરે છે। જોજો, મેડ મેયર લહેર કરે છે। તો 101 નંબરનું મેન્ડેલિવિયમ અને લહેર કરે છે 103 નંબરનું એ લોરેન્સિયમ થાય। પછી એવી રીતે સિબોર્ગિયમ શું હતું? તો એમાં હતું લા હપ્તા વગર રહેશો ઈશ્વર પટેલ સોનું મૂકો। એના પછી બીજી ટ્રીક હતી એક રોકથી ડબ્બી સુગર ભરી, એ સુગર ભરીને હતું 106 નંબરનું, એ હતું સુગર ફોર સિબોર્ગિયમ। હવે 111 નંબરનું તત્વ 111 નંબરનું તત્વ રોન્ઝેનિયમ થાય। 106ની લાઇનમાં જેની ટ્રીક આવે તો એક રોકથી ડબ્બી સુગર ભરી હસતા મોટે ડસી ગયો રંગે ચડ્યો, એ રંગે આરજી એટલે 111 નંબર અને અહીંયા રોન્ઝેનિયમ થવું જોઈએ। રોન્ઝેનિયમ થવું જોઈએ। તો બોલો એની જગ્યાએ આપણને શું આપ્યું છે? દર મસ્ટાર્ડિયમ આપ્યું છે। એનો મતલબ કે આપણો કયો વિકલ્પ ખોટો છે? 4 સાથે જે એસનું જોડાણ છે એ ખોટું છે। તો જોઈએ હવે આપણે એનું સોલ્યુશન, બોલો। કમ્પ્લીટ તમને જે મેં સમજાવ્યું એ બધું જ લખીને આપી દીધું છે, ઓકે? તો હવે જોઈએ પ્રશ્ન નંબર 2। ચલો, પ્રશ્ન નંબર 2 છે તાજેતરમાં 114 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ શોધાયું છે, તો આ તત્વને નીચેના પૈકી કયા સમૂહ સાથે સંકળાયેલું અને કઈ ઇલેક્ટ્રોન રચના ધરાવતું હોય છે, બરાબર? તો બોલો એમાં આપણે શું કરીશું? તો સૌથી પહેલાં તો 114 નંબરના તત્વની ઇલેક્ટ્રોન રચના જોવી પડે। હવે તમને ઇલેક્ટ્રોન રચનાઓ અહીંયા આપેલી છે, બોલો। 114 પહેલાં સ્થાયી તત્વ કયું આવે? તો રેડોન 86 આવે। તો આપણે અહીંયા ગણતરી કરીએ તો રેડોન 86, જોજો હું આની નીચે કરું છું અહીંયા, તો આ 86 વત્તા 14 વત્તા 10 વત્તા 2 વત્તા, હવે જોજો આપણે સરવાળો કરી લઈએ તો 86 ને 14 100 ને 10 110 110 ને 2 12। તો બોલો છેલ્લો આંકડો શું હોવો જોઈએ? આપણો બગડો હોવો જોઈએ। છેલ્લો આંકડો બગડો હોવો જોઈએ। તો આવી ઇલેક્ટ્રોન રચના એટલે જોજો આ આરએન, પછી આ 5F14, પછી 6D10, પછી 7S2 અને 7P2 હોવું જોઈએ। તો 7P2 હોય એવી એકમાત્ર ઇલેક્ટ્રોન રચના આ રહી છે, જુઓ, એવી એકમાત્ર ઇલેક્ટ્રોન રચના આ રહી છે, પહેલી એ। તો બોલો હવે આપણો જવાબ શું હોવો જોઈએ? વિચારો તો શું હોવું જોઈએ? તો 114 નંબરનું તત્વ એ આપણું કમ્પ્લીટ કાર્બન સમૂહનું તત્વ હોવું જોઈએ। ફરીથી સરવાળો જોઈ લેજો, 86 14 100 ને 10 110 110 ને 2 12 ને 2 14। હવે જોઈએ આપણો જવાબ શું છે, બરાબર? હવે આપણે જોઈએ આપણો જવાબ શું છે।
તો બોલો અહીંયા જે વિકલ્પ એ સાચો છે. સૌથી પહેલાં તો આપણે વિચાર્યું એ સાચું વિચાર્યું એ જોઈ લઈએ. હવે સોલ્યુશન જોઈએ. તો 114 નંબરના તત્વનું નામ છે ફ્લેરોવિયમ. શું છે? ફ્લેરોવિયમ. અને એની ઇલેક્ટ્રોન રચના આપણે જે રીતે વિચાર્યું એ જ રીતે જુઓ છે. અને તેથી તેની સંયોજકતા કક્ષામાં 7s2 7p2 એટલે કે 4 ઇલેક્ટ્રોન છે. 4 ઇલેક્ટ્રોન હોય તો એ કયો સમૂહ થયો? તો કાર્બન NH2NP2. એવી સામાન્ય ઇલેક્ટ્રોન રચના કોની છે? તો કાર્બન સમૂહની છે. કમ્પ્લીટ. તો અહીંયા પ્રશ્ન નંબર 2 પણ પૂરો થયો. ચલો એના પછી પ્રશ્ન નંબર 3 જોઈએ. બોલો પ્રશ્ન નંબર 3માં આપણને શું કીધું છે? તો 1s2 2s2 2p6 3s2 3p6 3d3 4s2 ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વને તમે નીચેના પૈકી કયા સમૂહમાં ગોઠવશો? બોલો વિચારો તો કયા સમૂહમાં ગોઠવશો? તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ? તો એ પહેલાં આપણે નિષ્ક્રિય તત્વ શોધી કાઢીએ. બોલો તો અહીંયા સુધી જોજો આપણે સરવાળો કરીએ તો આટલેથી આટલી ઇલેક્ટ્રોન રચના બોલો કોની થઈ ગઈ? તો 2 2 4 ને 6 10 ને 2 12 12 ને 6 18 થઈ ગયા. આ 18 થઈ ગયા. તો અહીંથી આગળ આપણે વિચારીએ તો 3D આવ્યું. અને જોજો પહેલી 4s ભરાય પછી 3Dમાં ઇલેક્ટ્રોન જાય. તો 4sમાં ઇલેક્ટ્રોન ગયા પછી 3Dમાં જતા હોય તો 3D એટલે જોજો 4s2 એટલે બીજો સમૂહ, પછી 3D1 એટલે ત્રીજો સમૂહ, 3D2 એટલે ચોથો સમૂહ અને 3D3 એટલે પાંચમો સમૂહ. હવે આ જૂના સિલેબસ પ્રમાણે બરાબર કયો સમૂહ સિલેબસ પ્રમાણે થાય? એટલે જોજો આમ નવા સિલેબસમાં આપણે જૂના નવા બંને સિલેબસમાં ક્રમ તો 1 થી 18 આપ્યા છે, પણ જૂના સિલેબસમાં ફર્સ્ટ A, ફર્સ્ટ B, ફર્સ્ટ 3 એ રીતે. તો અહીંયા સમૂહ નંબર કયો થશે? બોલો તો સમૂહ નંબર 5 થાય. કયો થાય? સમૂહ નંબર 5. તો હવે આપણે સોલ્યુશન જોઈએ, કારણ કે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. તો બોલો વિકલ્પ એ સાચો છે. આપણું પહેલું તો જવાબ સાચો છે, ચેક કરી લીધું. અને મેં જે આપી એ જ સમજૂતી અહીંયા તમને લખીને આપી છે. ભાઈ સમજૂતી એ જ હોય કારણ કે મેં જ લખેલી છે, ખાલી છાપવાવાળો જુદો હતો. બરાબર. ચલો હા, એની ક્યાંક છાપવાની ભૂલ હોય તો આપણે ચેક કરવી પડે. તો જોઈએ હવે એના પછી પ્રશ્ન નંબર 4. બોલો એક તત્વની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p3 છે. તો આવર્ત કોષ્ટકમાં આ તત્વની બરાબર નીચે આવેલા તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? તો સૌથી પહેલાં તો આપણે આપેલા તત્વનો પરમાણુ ક્રમાંક શોધી કાઢીએ. બોલો કેટલો થાય? તો આ બધાનો સરવાળો કરીએ તો 2 + 2 + 6 + 2 + 3. બોલો કેટલા થયા? તો 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 3 15 થયા. જોજો હવે 15 નંબરનું તત્વ એટલે કયા આવર્તનું તત્વ થાય? તો પહેલા આવર્તમાં 2 તત્વો, બીજા આવર્તમાં 8 અને ત્રીજા આવર્તમાં, તો આ ત્રીજા આવર્તનું તત્વ થયું. તો જોજો હવે આપણે અહીંયા શું કરવું પડે? અહીંયા આપણે શું કરવું પડશે? જોજો સમજો 2 8 8 18 18 અને 32. તો આપણું તત્વ કયા નંબરના સમૂહમાં છે? ત્રીજામાં. તો અહીંયા એનો પરમાણુ ક્રમાંક 18 છે. બોલો એની નીચે આવેલા તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? તો 15 + 18. બોલો કેટલા થયા? તો કે 33. તો બોલો વિકલ્પમાં 33 નંબર આપ્યો છે તો C છે. એનો મતલબ આપણો જવાબ C સાચો છે. તો જોઈએ જવાબ C છે. તો જુઓ જવાબ C જ છે. આપણે શોધ્યું એ રીતે જ શોધેલું છે. ઓકે. પેલામાં મેં તમને શોર્ટ ટ્રીક આપી, આમાં બધું સમજૂતી આપી છે, એટલે તમારે તો શોર્ટ ટ્રીક જ વાપરવાની છે. ઓકે. ચલો એના પછીનો પ્રશ્ન. તો એક તત્વનો પરમાણુ ક્રમાંક 33 છે. તો આ તત્વ આવર્ત કોષ્ટકમાં ક્યાં મૂકી શકાય અથવા તો ક્યાં મૂકવામાં આવે છે? જો છાપવાની થોડી ભૂલ છે પ્રશ્નમાં. ક્યાં મૂકી શકાય અથવા તો જોજો અહીંયા સમૂહ પણ હોઈ શકે, આવર્ત પણ હોઈ શકે. તો આપણે હાલ હવે આનો આ જ પ્રશ્ન આપણે ભણ્યા છીએ ઓલરેડી, પણ આનો જવાબ આપણને કારણ કે જ્યારે પૂછાશે ત્યારે એવો આગળ રિલેટેડ પ્રશ્ન નહીં હોય. તો આપણે સૌથી પહેલાં તો 33 નંબરના તત્વની ઇલેક્ટ્રોન રચના લખવી પડે. બોલો 33ની પહેલાંનું નિષ્ક્રિય તત્વ આર્ગોન થાય. અને આર્ગોન પછી 3D અને 4s. તો 4sમાં 2 ઇલેક્ટ્રોન ભરાય તો 20, અહીંયા 10 ભરાય એટલે બોલો 30 થયા. આ 18 હતા. તો હજુ આપણી પાસે 3 વધ્યા છે. તો બોલો ક્યાં ગોઠવીશું? 4p3. 4p3. તો બોલો એની બાહ્યતમ કક્ષા, જોજો બાહ્યતમ કક્ષામાં 4 નંબર જ ગણાય, તો એમાં ટોટલ ઇલેક્ટ્રોન 5 છે. હવે જોજો અહીંયા ડી કક્ષક સંપૂર્ણ ભરાઈ ગયેલી છે
એટલે એનો મતલબ કે આ સમૂહની શરૂઆત જો આ 4s2 સુધી અહીંયા આપણે જોઈએ તો પહેલો અને બીજો સમૂહ થાય, પછી અહીંયા આવીએ તો અહીંયા 3થી 12 સુધીના સમૂહો થાય, અને પાછા અહીંયા જઈએ તો આગળ શરૂ થાય બોલો 13, પછી 14 અને પછી 15. તો આ તત્વ 15ના સમૂહનું હોવું જોઈએ, બરાબર. પણ વિકલ્પમાં આપણને 15મો સમૂહ આપ્યો નથી. વિકલ્પમાં આપણને 15મો સમૂહ આપ્યો નથી. તો હવે શું વિચારવાનું? તો શું કે આ પ્રશ્ન ખોટો છે? તો કે ના, ખોટો નથી. મેં તમને હમણાં જ કહ્યું હતું કે આવર્ત કોષ્ટકમાં સમૂહના ક્રમ 2 રીતે આપવામાં આવ્યા છે. આવર્ત કોષ્ટકમાં સમૂહના ક્રમ 2 રીતે આપવામાં આવ્યા છે. એસ વિભાગ અને પી વિભાગના ક્રમ સળંગ આપ્યા છે, અને ડી વિભાગને ફરીથી. તો એસ વિભાગમાં આપણે ક્રમ આપ્યા હતા ફર્સ્ટ એ ફર્સ્ટ બી એવી સેકન્ડ બી, એવી રીતે થર્ડ બી, ફોર્થ બી, ફિફ્થ બી, અને ડી વિભાગને આપણે આપ્યા હતા બી પ્રકારે. તો એ પ્રકારે જોવા જઈએ તો આ 15મો સમૂહ જે છે ને, એ 15મો સમૂહ જૂના ક્રમ પ્રમાણે 5મો સમૂહ થાય, બરાબર. તો આપણે જોઈએ તો જવાબ આપણો સી થશે. તો હવે આપણે સોલ્યુશન જોઈએ તો બોલો, તો એમાં બોલો 5B થયો મેં કહ્યું એ પ્રમાણે. ડી વિભાગનો છે, ડી વિભાગનો ક્રમ આપણે ફર્સ્ટ બીથી આપીએ છીએ પહેલાંને, એટલે કે ત્રીજા સમૂહનું ફર્સ્ટ બી એ રીતે નંબર આપેલા છે. તો બોલો 5B થઈ ગયો, અને એના કારણે બોલો નવા ક્રમ પ્રમાણે 15મા સમૂહમાં, નવા ક્રમ પ્રમાણે 15મા સમૂહમાં, પણ જૂના ક્રમ પ્રમાણે 5Bમાં. તો આપણો અહીંયા 15 નથી આપ્યો, એટલે જવાબ શું સાચો? બોલો કયો જવાબ સાચો? તો કે 5મો સમૂહ. ઓકે. હવે આ જ પ્રશ્ન ટ્વિસ્ટ કરીને ગમે તે રીતે પૂછી શકાય, તો આપણે આવું ને આવું વિચારવાનું છે ત્યાં. ચલો એના પછી પ્રશ્ન નંબર 6 જોઈએ. બોલો પ્રશ્ન નંબર 6માં શું છે? તો નીચેના 4 તત્વો પૈકી કઈ ઇલેક્ટ્રોન રચના ધરાવતું તત્વ બાકીના તત્વના સમૂહ સાથે સંકળાયેલું નથી? બોલો નીચેના 4 તત્વો પૈકી કઈ ઇલેક્ટ્રોન રચના ધરાવતું તત્વ બાકીના. હવે જો આપણને જ્યારે આવો પ્રશ્ન પૂછાયો હોય તો અહીંયા સમૂહ પૂછ્યો છે, અહીંયા સમૂહ પૂછ્યો જોજો. અને સમૂહ હોય ત્યારે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેવી હોય? સરખી. જોજો સમૂહમાં બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સરખી હોય, જ્યારે આવર્તમાં બાહ્યતમ કક્ષાનો ક્રમાંક સરખો હોય. ધ્યાન રાખજો, અહીંયા લખું છું. બોલો શું લખીશું? તો સમૂહમાં આવેલા તત્વોના તત્વોની બોલો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના બોલો કેવી હોય? બોલો તો સમાન હોય છે. ઓકે. જ્યારે બોલો આવર્તમાં આવેલા, અહીંયા આપણે શું કરીશું? તો આવર્તમાં આવેલા, હવે હું સમય બચાવવા ડૂ કરી દઈશ, તત્વોની બાહ્યતમ કક્ષાનો ક્રમાંક સમાન હોય છે. આ યાદ રાખવાનું છે. આ પ્રશ્નનો આર્ટિકલ આટલો છે. હવે તમે પ્રશ્નને ફરીથી વાંચો તો શું થશે? બોલો શું થશે? ખબર પડી? તો અહીંયા આપણને શું પૂછ્યું છે? સમૂહ પૂછ્યો. તો સમૂહમાં ઇલેક્ટ્રોન રચના જોવાની. બોલો આ 4s2 છે, પહેલા વિકલ્પમાં 4s2, બી વિકલ્પમાં 5s2, સીમાં જો બાહ્યતમ કક્ષા આર્ય થઈ જાય, કક્ષક 3p, બરાબર. અહીંયા પાછો 4s2. તો બોલો કોણ જુદું પડે છે? તો સી જુદો પડે છે. કોણ જુદું પડે છે? તો સી જુદો પડે છે. એટલે બોલો આપણો જવાબ શું થશે? સી થાય. તો હવે એનું સોલ્યુશન જોઈએ. બોલો શું થશે? સોલ્યુશન આપી દીધું છે કમ્પ્લેટ. મેં કહ્યું એ જ પ્રમાણે છે. તો આર્યુ છે કયા સમૂહનું તત્વ થાય? 15મા સમૂહનું. 3s2 3p5 એટલે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન થયા. હવે અંતિમ ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાતો હોય તો એની અંદર જે ઇલેક્ટ્રોન છે એમાં 10 ઉમેરી અને સમૂહ ક્રમાંક લખવાનો. અને ડીમાં ભરાતો હોય તો જે છે એ ડીની જ કક્ષા ક્રમાંક, એમાં S 2 ઉમેરીને લખવાના.
જો આ એક યાદ રાખવાનું, સમૂહ ક્રમાંક લખવા માટે બાહ્યતમ કક્ષામાં અંતિમ ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાતો હોય તો એ પી કક્ષકમાં ભરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વત્તા 10 એટલે સમૂહ ક્રમાંક. પણ જો અંતિમ ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરાતો હોય તો ડીમાં ભરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વત્તા 2 જ કરવાના. ઓકે, એટલે આપણને સમૂહ ક્રમાંક મળી જાય. તો બોલો અહીંયા સમૂહ ક્રમાંક કયો થઈ ગયો? 15 થઈ ગયો. ક્લિયર? તો જવાબ આપણો થશે સી. આપણે ઓલરેડી ત્યાં આગળ વિચારીને જ બેઠેલા છીએ. ઓકે, તો આ તો સોલ્યુશનની ચર્ચા કરી અને એક નવો આર્ટિકલ શીખ્યા. ચલો એના પછી પ્રશ્ન નંબર 7. બોલો, દ્વિતીય આવર્તના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ચડતો ક્રમ કયો સાચો છે? હવે જો આપણે સામાન્ય રીતે એવું ભણ્યા છે કે આવર્તમાં ડાબાથી જબા તરફ જતા બોલો આયનીકરણ એન્થાલ્પી વધે છે. બરાબર, આ કોમન નિયમ તો આપણને ખબર છે. આવને વિરુદ્ધ બધું લેવા આવ્યો છે એ ટ્રીક પ્રમાણે દ્વિતીય આવર્તના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ તો દ્વિતીય આવર્તમાં લીબે બોકાનાઓ ફ્લોની હોય તો એ પ્રમાણે પહેલી દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણને બોલો આ જવાબ સાચો લાગે. બરાબર, પણ એ જવાબ સાચો નથી. કેમ નથી? તો આ પ્રશ્ન જ આપણે ચોપડીમાં ભણી ગયા છીએ. ધ્યાન રાખજો. તો એમાં આપણે બધાની ઇલેક્ટ્રોન રચના વિચારીએ. બોલો, પહેલી લિથિયમ. બોલો, લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે હિલિયમ કમ્પ્લીટ, પછી 2s1 કમ્પ્લીટ. જોજો એવી રીતે હવે હું ખાલી ઇલેક્ટ્રોન રચના જ લખીશ. બોલો, બેરિલિયમની શું થાય? તો બાહ્યતમ કક્ષાની જેટલી લખું છું. બોલો 2s2, પછી બોલો 2s2 2p1. જોજો ધ્યાન રાખજો. પછી 2s2 2p2, પછી 2s2 2p3, પછી 2s2 2p4. ચલો પછી અહીંયા લખું છું 2s2 2p5. બરાબર, પછી 2s2 2p6 કમ્પ્લીટ. તો જોજો આ હિલિયમની થઈ, આ પહેલી લિથિયમની હતી, બીજી થઈ બેરિલિયમની, પછી બોરોનની, પછી કાર્બન, પછી નાઇટ્રોજન, પછી ઓક્સિજન, પછી ફ્લોરિન અને પછી થઈ નિયોનની. ઓકે, હવે ધ્યાન રાખજો આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી ધન આયન બનાવવા માટે પ્રથમ આયનીકરણ એટલે એક ઇલેક્ટ્રોન દૂર કરી ધન આયન બનાવવા માટે જરૂરી ઉર્જા. તો એ પ્રમાણે જોવા જઈએ તો જો બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન એકલો હોય તો એ ઘુમાવીને નજીકના નિષ્ક્રિય તત્વ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના, ટૂંકમાં જો સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થતી હોય તો એ સરળતાથી ઇલેક્ટ્રોન ઘુમાવે. બરાબર, તો હવે જુઓ તમે બેરિલિયમ અને બોરોન. હવે જો સ્થાયી ઇલેક્ટ્રોન રચના માટેના બે નિયમો છે. એક તો બાહ્યતમ કક્ષા કાં તો સંપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ, કાં તો એમાં આવેલી કક્ષકો અર્ધપૂર્ણ અથવા સંપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. તો જુઓ બેરિલિયમમાં 2s કક્ષક એ સંપૂર્ણ ભરાયેલી છે, જ્યારે બોરોનમાં 2s સંપૂર્ણ, પછી 2p, તો એમાં એક ઇલેક્ટ્રોન છે. જો આ 2p એક ઘુમાવી દે, 2pનો એક ઇલેક્ટ્રોન બોરોન ઘુમાવી દે તો એ કોના જેવી? તો 2s2 જેવી સ્થાયી એટલે કે બાહ્યતમ કક્ષામાં આવેલી કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય એવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી શકે. અને એના માટે થઈને આની આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ શું થઈ જાય? અહીંયા બેરિલિયમ અને બોરોનમાં શું થઈ જાય? તો બોરોન લેસ ધેન બેરિલિયમ થઈ જાય. કારણ કે બેરિલિયમ જો ઇલેક્ટ્રોન ઘુમાવે તો એ અસ્થાયી બને છે, પણ બોરોન ઘુમાવે તો શું થાય છે? સ્થાયી બને છે. બોલો એવું સેમ અહીંયા નાઇટ્રોજન ઓક્સિજનમાં થાય. જો અહીંયા એવું સેમ નાઇટ્રોજન ઓક્સિજનમાં થાય છે. બોલો અહીંયા પણ આ સંપૂર્ણ ભરાયેલી 2s2 અને 2p3 અર્ધપૂર્ણ, આ સંપૂર્ણ, પણ આમાં એક ઇલેક્ટ્રોન ઘુમાવે 2p4માંથી તો એ અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના ધારણ કરી શકે. તો અહીંયા પણ બોલો ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી શું થઈ જશે? ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી લેસ ધેન નાઇટ્રોજન થાય. એટલે આપણો ક્રમ ક્યાં બદલાય? તો બેરિલિયમ અને બોરોનમાં, ઓક્સિજન અને નાઇટ્રોજનમાં. તો બોલો એવો ક્રમ ક્યાં છે? તો આ રહ્યો જુઓ, બોરોનની નાની થઈ ગઈ, એવી રીતે ઓક્સિજનની નાની થઈ ગઈ. તો આપણો જવાબ શું થઈ શકે? તો સી થઈ શકે. જોજો હજુ હું થઈ શકે કહું છું,
કારણ કે આપણે તો વિચાર્યું જ છે, સાચું જ વિચાર્યું છે, પણ હવે સોલ્યુશન જોઈએ. સોલ્યુશનમાં આ જ વસ્તુ છે, બરાબર. ચલો, તો બોલો સી વિકલ્પ સાચો છે. હું જે બોલ્યો એ બધું જ તમને સમજાવ્યું છે. હું જેટલું બોલ્યો એ બધું જ તમને સમજાવી દીધું છે. ઓકે, ક્લિયર. તો આને શાંતિથી સ્ટોપ કરી અને પછી લખવું હોય તો લખી લેવાનું, અધરવાઇઝ વાંચી લેવાનું. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 8 જોઈએ. બોલો 8મો પ્રશ્ન શું છે? તો એના જ પ્રશ્ન ફરી રિપીટ થયો, જોઈ લો. B2 એટલે બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો કયો ક્રમ સાચો છે? 2001માં પેલો ક્યારે પૂછાયો તો જુઓ, તો 2019માં પૂછાયો. તો 18 વર્ષે એના જ પ્રશ્ન થોડું સ્વરૂપ બદલીને, પેલામાં આખો આવર્ત પૂછ્યો તો, આમાં ખાલી વચ્ચેથી તત્વો લીધા. તો આપણને હાલ ખબર છે. બોલો આપણે કાયદેસર લખીએ તો હા, હી, લી, બે, બો, કા, ના, ઓ, આ રીતે ચડતો ક્રમ હોવો જોઈએ. પણ બોલો ત્યાં ક્યાં બદલાતો હતો? બેરિલિયમ અને બોરોન, ઓક્સિજન અને નાઇટ્રોજન. તો બોલો ક્રમ શું થઈ જાય? બોરોન લેસ ધેન બેરિલિયમ, લેસ ધેન કાર્બન, લેસ ધેન ઓક્સિજન, લેસ ધેન નાઇટ્રોજન થાય. બોલો કમ્પ્લીટ. આમ કાયદેસર આપણા ચોપડીમાં આપેલા વાક્ય પ્રમાણે શું થાય? તો બેરિલિયમનો સૌથી ઓછો, એનાથી વધુ બોરોન, એનાથી વધુ કાર્બન, એનાથી વધુ નાઇટ્રોજન, એનાથી વધુ ઓક્સિજન. પણ આ ક્રમ પેલી ઇલેક્ટ્રોન રચનાની સ્થિરતાના કારણે કેવો છે? ખોટો. એમાં ચેન્જ ક્યાં આવ્યો તો? બેરિલિયમ અને બોરોનમાં, નાઇટ્રોજન અને ઓક્સિજનમાં. તો આપણો જવાબ થાય બબ્બે કોન, બબ્બે કોન. તો એવો ક્યાંય ટ્રીક છે, એવો ઓપ્શન છે? તો મને બબ્બે કોન ઓપ્શન એમાં દેખાય છે. જુઓ, ઓપ્શન એમાં દેખાય છે. ઓકે, તો આપણો અહીંયા જવાબ શું હોઈ શકે? વિકલ્પ એ. હવે જોઈએ આપણે સાચા છીએ કે ખોટા. તો બોલો કમ્પ્લીટ એના જ સમજૂતી છે, મેં કંઈ જ ચેન્જ નથી કર્યો. એના એ જ પ્રશ્ન, ખાલી પેલામાં તત્વો બધા હતા એ કાઢી નાખ્યા અને બરાબર. તો અહીંયા આવા પ્રશ્નોનું રિપીટેશન થતું હોય છે, પણ પ્રશ્ન બદલાઈ જાય છે. આર્ટિકલ એનો એ જ રહે, પ્રશ્ન બદલાઈ જાય એટલે તમારો જવાબ તમારે થોડું વિચારીને આપવો પડે. ચલો એના પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 9. બોલો બેરિલિયમ અને બોરોન તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે ખાલી જગ્યા ઇલેક્ટ્રોન વોલ્ટ હોઈ શકે. બોલો એના એ જ પ્રશ્ન જુદા સ્વરૂપે, એના એ જ આર્ટિકલ, કારણ કે પ્રથમ આયનીકરણ જ છે, બરાબર. તો ધ્યાન રાખજો, આપણે ફરીથી રફકામ કરીએ. બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના અને બોરોનની ઇલેક્ટ્રોન રચના લખીએ તો હિલિયમ કમ્પ્લીટ. બોલો અહીંયા શું થશે? તો હા, હી, લી, બે. હા, હી, લી, બે. તો બેરિલિયમમાં 2s2 થશે, જ્યારે અહીંયા શું થશે? હિલિયમ કમ્પ્લીટ. બોલો 2s2 2p1 થાય. હવે બોલો તો આની આયનીકરણ એન્થાલ્પી કેવી હોવી જોઈએ? તો આની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી બોલો વધુ હોવી જોઈએ. કેમ ભાઈ વધુ? તો એમાં સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. જો બાયતમ કક્ષામાં કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, અને આની તો જો આ ટૂંપીનો ઇલેક્ટ્રોને ગુમાવી દે તો એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી શકે છે. એનો મતલબ કે ટૂંપીમાં આવેલો એક ઇલેક્ટ્રોનને સરળતાથી ગુમાવશે. તો બોલો આની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કેવી હોવી જોઈએ? તો ઓછી હોવી જોઈએ. એટલે આપણને હવે જો પ્રશ્નમાં પાછા જઈએ, અનુક્રમે લખ્યું છે એટલે પહેલું મૂલ્ય બોલો કેવું લખવાનું? વધુ. કારણ કે બેરિલિયમ અને બોરોન તો પહેલું મૂલ્ય વધુ હોવું જોઈએ, બીજું ઓછું હોવું જોઈએ. તો એવું મૂલ્ય કયું છે? બોલો તો આમાં બે સરખા છે, જોજો. અને બીજા ક્યાં સરખા છે? હા, એ અને બીમાં જુઓ બે સરખા છે, એટલે આપણો જવાબ એ અને બી તો આવે નહીં. હવે વધ્યું આ, તો આમાં પહેલું મૂલ્ય નાનું છે જુઓ, અને બીજું મૂલ્ય મોટું છે. પણ આપણે તો પહેલું કેવું જોઈએ? મોટું. તો આ પણ જવાબ ના આવે. જ્યારે આમાં પહેલું મોટું છે અને બીજું નાનું છે. તો બોલો આપણો જવાબ શું થશે? તો જવાબ થશે ડી. કમ્પ્લીટ. આપણો જવાબ થશે ડી. તો ઓપ્શન, હવે એનું સોલ્યુશન જોઈએ.
બોલો કમ્પ્લીટ, ખબર પડી ગઈ? તો આ રીતે સોલ્યુશન કરશો એકદમ કુલ માઇન્ડેડ, અત્યારે પ્રેક્ટિસ કરો તો પરીક્ષામાં તમને બહુ ઝડપથી આવડશે. આ બધા આર્ટિકલ યાદ રાખો. આ સોલ્યુશન કરવાનું કારણ એક જ છે કે તમને ક્યાંય મુશ્કેલી પડે નહીં. અને જનરલી જી નીટના MCQમાં આર્ટિકલ એનું એ જ હોય છે, ખાલી પ્રશ્નનું બંધારણ બદલી નાખ્યું હોય છે. એટલે આપણને પ્રશ્ન જોઈને ત્યાં ખબર પડવી જોઈએ કે આપણે કયો આર્ટિકલ અહીંયા એપ્લાય કરવાનું છે. તો ચલો એના પછી પ્રશ્ન નંબર 10 જોઈએ. બોલો, આ પ્રશ્ન તમને સ્ક્રીન ઉપર દેખાય છે. તો જોજો, વિભાગ એમાં આપેલી વિગતને વિભાગ 2માં આપેલી વિગત સાથે યોગ્ય રીતે જોડતો નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે, એટલે કે પોઝિટિવ પ્રશ્ન છે. તો હવે જોજો, અહીંયા આપણે એક આર્ટિકલ જે સદાબહાર આર્ટિકલ છે એ યાદ રાખવો પડે. એ સદાબહાર આર્ટિકલ શું છે? તો સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. કેવા હોય છે? બેઝિક હોય છે. ચલો પછી તો અધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે. અને અર્ધધાતુના ઓક્સાઇડ સ્વભાવે ઉભય ગુણધર્મી હોય છે. બોલો, ઉભય ગુણધર્મી હોય છે. કમ્પ્લીટ. તો બોલો, એને શું છે? ધાતુ. તો બોલો, એનો ઓક્સાઇડ કેવો હોવો જોઈએ? વિચારો તો, એનો ઓક્સાઇડ કેવો હોવો જોઈએ? તો કે બેઝિક હોવો જોઈએ. ચલો, Al2O3, તો એને યાદ રાખજો. Al2O3 સક્રિય ધાતુમાં આવે છે. આમ છે P વિભાગની ધાતુ, પણ એ સક્રિય ધાતુમાં આવે છે. અને એનો ઓક્સાઇડ સ્વભાવે ઉભય ગુણધર્મી હોય છે. પછી N2O, તો N2 અને Cl2, જોજો એ બે અધાતુ છે, પણ એમાં Cl2 પ્રબળ અધાતુ છે, એટલે એના કારણે એનો એસિડિક થાય છે. અને આ N2Oને અપવાદ તરીકે યાદ રાખવાનો છે, તે તટસ્થ હોય છે. તો જોજો, અહીંયા તમારી પાસે બે અપવાદ યાદ રાખવાના છે, એક તો બીજો અને ત્રીજો. બોલો, બીજો અને ત્રીજો એ બેને યાદ રાખવાના છે, જે અપવાદ છે. કમ્પ્લીટ. હવે અપવાદ તો નથી, આમ તો એને સમજવું હોય તો એનું ઇલેક્ટ્રોનીય બંધારણ દોરીએ, એટલે કે લુઈસ બંધારણ દોરીએ તો એ પણ સમજાવી શકાય છે. ઓકે, ક્લિયર. તો અહીંયા હવે આપણે જોઈએ તો એને એકની સાથે ક્યુ, જોજો એકની સાથે ક્યુ હોય એવા આપણી પાસે ઓપ્શનમાં બે છે. જોજો, એકની સાથે ક્યુ હોય એવું પહેલામાંય છે અને ડીમાંય છે. ચલો, તો બીજા આ બે કેવા થઈ ગયા? હવે ખોટા થઈ ગયા. બી અને સી કેવા થઈ ગયા? ખોટા થઈ ગયા. ચલો, હવે તો બેની સાથે એસ છે, તો એવો એક જ વિકલ્પ છે, જો ડી. એવી રીતે 3ની સાથે પી છે, તો એવો એક જ ઓપ્શન છે, ડી. અને 4ની સાથે આર છે, તો એવો પણ એક જ ઓપ્શન છે. તો બોલો, આપણો જવાબ શું થશે? તો ડી થશે. કમ્પ્લીટ. તો જોઈએ હવે એનું સોલ્યુશન. બોલો, સોલ્યુશન જુઓ. તો આપ્યો છે ડી વિકલ્પ ડી સાચો છે એવું. કમ્પ્લીટ. તો આવું વિચારીએ તો દુનિયાનો કોઈ પણ MCQ ખોટો ન પડે. માત્ર જરૂર છે આપણે કુલ માઇન્ડેડ, અત્યારે જ્યારે તૈયારી કરતા હોય ત્યારે કુલ માઇન્ડેડ વિચારવાની. પરીક્ષા આપવા જઈએ ત્યારે અત્યારે જે કુલ માઇન્ડનો ઉપયોગ કર્યો છે ત્યાં હોટ માઇન્ડ થઈ અને બધા જવાબો સાચા આપશે. ઓકે, ચલો. તો એના પછી પ્રશ્ન નંબર જોઈએ 11. બોલો, 11માં પ્રશ્નનું વિધાન શું છે? તો બોલો, આગળના પ્રશ્નમાં જવાબ આવી ગયો. આગળના પ્રશ્નમાં જોજો, હવે તમને જુઓ તો આપણી પાસે કેમિસ્ટ્રીમાં પૂછવા માટે આર્ટિકલ લિમિટેડ છે, પણ એ આર્ટિકલમાંથી બનતા પ્રશ્નો હજારો છે. તો આગળનો જ પ્રશ્ન છે. જુઓ, આપણે જે અહીંયા લખ્યું હતું કે ધાતુના ઓક્સાઇડ સ્વભાવે, ધ્યાન રાખો, ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક, પછી અર્ધધાતુના ઓક્સાઇડ સ્વભાવે ઉભય ગુણધર્મી અને અધાતુના ઓક્સાઇડ સ્વભાવે
તટસ્થ. હવે જોજો અધાતુના તટસ્થ પણ હોઈ શકે અને બેઝિક પણ હોઈ શકે. કેમ? તો એ એના લુઈસ બંધારણ ઉપર આધાર રાખે છે. ઓકે, તો આના આ જ આર્ટિકલ આપણે અહીંયા નવા પ્રશ્નમાં પ્રશ્ન નંબર 11માં લગાવડાય. બોલો Mg શું છે? તો કે ધાતુ છે. Mg ધાતુ છે. બેરિલિયમ શું છે? તો જોજો બેરિલિયમ અપવાદ રૂપે આમ તો બીજા સમૂહનું તત્વ છે, ચલો એને છોડીએ તો બધી ધાતુઓ છે. ચલો ને આપણે તમારે માટે બધાને ધાતુ પકડીને ચાલીએ. આ પણ તો હા હી સોરી 2 માગે કે સ્ટ્રોબેરી એ પ્રમાણે બધી ધાતુઓ છે. ધ્યાન રાખજો, 2 માગે કે સ્ટ્રોબેરી એમાં આપણે છેલ્લો રી એટલે રેડિયમ, પણ એ રેડિયમનો આપણે બહુ અભ્યાસ કરતા નથી કારણ કે રેડિયો એક્ટિવ છે. તો બોલો અહીંથી ડાબીથી જબા તરફ જતાં શું થાય છે? બોલો, તો અહીંયા ડાબાથી જબા ઉપરથી નીચે આ સમૂહ છે, તો આપણે સીધું જ લખીશું આમ એરો કરીને આ તરફ જતાં. બોલો ધાત્વીય ગુણ શું થાય છે? વધે છે. બરોબર. હવે ધાત્વીય ગુણ વધે તેથી બોલો શું થાય? તેથી તેમના ઓક્સાઇડ સંયોજનોનો બોલો કયો ગુણ વધશે? તો બેઝિક ગુણ વધે છે. કયો? બેઝિક ગુણ વધે છે. બોલો હવે તો આમાં આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? કયો એસિડિક છે? જુઓ તો બેઝિક ગુણ કોનો વધારે હોય? બેરિલિયમ. હવે જોજો આમાં પછી તો બેરિલિયમ સૌથી વધુ બેરિલિયમ નહીં, તો એસિડિક કોણ હોય? તો આનો ઓક્સાઇડ, તો આ ઓક્સાઇડ બોલો સ્વભાવે કેવો હશે? એસિડિક. બોલો કમ્પ્લીટ. તો જોઈએ હવે આપણું સોલ્યુશન. બોલો વિકલ્પ બી સાચો છે. કમ્પ્લીટ. તો આવું વિચારીએ તો આપણો એક પણ જવાબ ખોટો ન પડે. ઓકે, ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર બોલો, આ બહુ જ મસ્ત પ્રશ્ન છે, આ બહુ જ સરસ પ્રશ્ન છે, સમજો તો. બરાબર. આમાં તમારે ઘણા બધા આર્ટિકલ એપ્લાય કરવાના છે, આમ જોઈને જ ખબર પડે. બોલો નીચેના વિકલ્પોમાં આપેલા ક્રમ અને તેની સાથે દર્શાવેલા ગુણધર્મને દર્શાવતો કયો વિકલ્પ સાચો નથી? પહેલું તો અહીંયા અંડરલાઇન કરજો. આવું અંડરલાઇન કરવાનું આ નેગેટિવ પ્રશ્ન છે. જ્યાં સાચો નથી, સત્ય નથી, અસત્ય છે, એમાં આપણું મગજ આપણી સાથે દગો દઈ દે. બરાબર. કારણ કે આપણે હંમેશા પોઝિટિવ સાઈડ વિચારવાવાળા છીએ. ભલે પછી પૈસા કમાવામાં બધા નેગેટિવ થઈ જાય છે, પણ ભણતા હોય ત્યાં સુધી પોઝિટિવ જ વિચારતા હોય છે. તો જોઈએ હવે. બોલો પહેલો ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીનો ચડતો ક્રમ છે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીમાં જે તત્વ જેટલું સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી શકે એટલું જ એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી વધુ ઋણ હોય. જોજો એ વધુ ઋણ, આ જે ચડતો ક્રમ છે ઋણ મૂલ્યના સંદર્ભમાં છે. હવે જોજો ક્લોરિન કરતાં ફ્લોરિનનું કદ નાનું છે અને ફ્લોરિનમાં ઇલેક્ટ્રોન 2pz કક્ષકમાં દાખલ થાય જ્યારે ક્લોરિનમાં 3pz. હવે 2pz નાની કક્ષકમાં દાખલ થાય એટલે હવે જોજો 2pz નાની કક્ષક છે, એમાં ઓલરેડી એક ઇલેક્ટ્રોન છે અને બીજો ઇલેક્ટ્રોન આવે તો ઇલેક્ટ્રોન નજીક આવે તો ત્યાં એનું અપાકર્ષણ નવા ઇલેક્ટ્રોનને દાખલ થતો અટકાવે. તો એવી પરિસ્થિતિમાં અહીંયા જેમ હમણાં આગળ ભણ્યા હતા કે ઓક્સિજન અને નાઇટ્રોજન, બેરિલિયમ અને બોરોનની આયનીકરણ એન્થાલ્પીમાં અપવાદ હતો એની ઇલેક્ટ્રોન રચનાના કારણે, એમ અહીંયા પણ અપવાદ છે. આમાં ફ્લોરિન પહેલાં આવે અને પછી ક્લોરિન આવે. બરાબર. તો બોલો આપણો વિકલ્પ એ કેવો થયો? ખોટું. ચલો પછી બીજો, તો ધાત્વીય ત્રિજ્યાનો ક્રમ તો હાલ આપણે ભણી ગયા. બોલો લીના કે રૂબી સાથે ભરવા જા, એક જ સમૂહના તત્વો છે. આ બધા એક જ સમૂહના તત્વો છે. તો એક જ સમૂહમાં બોલો શું થાય? ઉપરથી નીચે તરફ જતા, એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, તમારે ભાઈ આવું બધું લખવાનું નથી, પરીક્ષામાં સોલ્યુશનમાં વિચારી જ લેવાનું છે. બોલો શું થાય? તો એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તત્વોનો
ધાત્વીય ગુણ વધે છે। બોલો કમ્પ્લીટ। તો વધતો હોય તો આ વિધાન સાચું છે। લીના કે રૂબી સાથે તો એ સાચું છે। ચલો પછી તો આયનીય કદનો ચડતો ક્રમ। હવે જો આયનીય કદમાં કોઈપણ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો એનું કદ ઘટે અને ઇલેક્ટ્રોન મેળવે તો કદ વધે। હવે જોજો આ જે તત્વો છે એ તમને તો ફ્લોરિન છે, ફ્લોરિન પછી આવે નિયોન, નિયોન પછી આવે સોડિયમ, જોજો સોડિયમ પછી મેગ્નેશિયમ ને મેગ્નેશિયમ પછી એલ્યુમિનિયમ। તો ફ્લોરિન એક ઇલેક્ટ્રોન મેળવી કોના જેવું ઇલેક્ટ્રોન રચના ધારણ કરશે? નિયોન જેવી। કોના જેવી ઇલેક્ટ્રોન રચના ધારણ કરશે ભાઈ? તો નિયોન જેવી। ધ્યાન અહીંયા રાખજો। એવી રીતે બાકીના બધાય સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવી નિયોન જેવી, મેગ્નેશિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવી નિયોન જેવી અને એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવી, મેગ્નેશિયમ 2 અને એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવી અને તો બોલો અહીંયા શું થશે? આને ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે આનું કદ સૌથી વધુ થવું જોઈએ। પછી આને એક જ મેળવ્યો, આને આને એક ગુમાવ્યો, આને 2 ગુમાવ્યો, આને 3, તો આનું સૌથી નાનું થવું જોઈએ। તો બોલો આ ક્રમ પણ સાચો છે। ચલો હવે બોલો હાલ ભણી ગયા બકાનાઓ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ, ચડતો ક્રમ। તો જો હાલ મેં તમને કહ્યું કે નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કેવી હોવી જોઈએ? ઓછી। તો બોલો આ પણ ખોટો છે। તો આ એ વખતે પૂછાયેલો પ્રશ્ન જેમાં 2 વિકલ્પ, આમ તો એક જ વિકલ્પ સાચો હોવો જોઈએ 2016માં, પણ આના 2 વિકલ્પ સાચા હતા। કયા 2? એ અને ડી બંને। જો અહીંયા મેં છે ને જે સાચાની નિશાનીઓ અને ખોટાની નિશાનીઓ કરી તો આપણે ખોટું પૂછ્યું છે, એટલે જે ખોટું છે એ આપણો જવાબ થાય, જે ખોટું છે આપણો જવાબ થાય। તો બોલો જવાબ શું થશે? વિકલ્પ એ અને ડી બંને। ચલો તો જોઈએ, બોલો બધું જ લખીને આપ્યું છે કમ્પ્લીટ। તો તમારે હવે ખાલી જોઈ જ લેવાનું છે, મેં સમજૂતી બધી આપી છે। ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 13। બોલો આ પ્રશ્ન પણ મસ્ત છે, જે 2015માં પૂછાયો હતો। ઓક્સિજનમાંથી O-2 આયન બનવાની પ્રક્રિયા નીચે પ્રમાણે 2 તબક્કામાં થાય છે, જેમાં પહેલો તબક્કો ઉષ્માક્ષેપક છે અને બીજો ઉષ્મા શોષક છે। એટલે કે ટૂંકમાં આમ O-2 નિયોન, ધ્યાન રાખજો, O-2 નિયોનનો સમ ઇલેક્ટ્રોનીય હોવા છતાં વાયુમય અવસ્થામાં O-2 બનવાની પ્રક્રિયા મુશ્કેલ છે, એનું કારણ પૂછ્યું છે। બોલો કારણ ક્યાં સમાયેલું છે? તો આપણે વિચારીએ પહેલી આ એન્થાલ્પી। બોલો પહેલો ઇલેક્ટ્રોન એને મેળવ્યો। હવે જો ઓક્સિજન અધાતુ છે અને અધાતુ હોય તો એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય જ, અને ઇલેક્ટ્રોન મેળવવામાં બદલામાં ઉર્જા મુક્ત કરે એટલે અહીંયા જુઓ માઇનસ આપેલું છે, બરોબર। હવે શું થયું? તો એ ઓક્સિજનમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈ O- બન્યો, જુઓ એ ઓક્સિજનમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈ O- બન્યો। એમાં બોલો બીજો ઇલેક્ટ્રોન દાખલ થઈ O2- બને। શું બને? અહીંયા છાપવાની થોડી ભૂલ છે ભાઈ, O2- અહીંયા 2 ઉપર જવો જોઈએ, બરાબર। આ આ 2 ઉપર જવો જોઈએ। તો અહીંયા સુધારો કરું છું, પેનથી આનથી જ કરી દઉં છું, O2- હોવું જોઈએ, નીચે ગેસ। ઓકે ચલો, તો એમાં આ ધન થઈ, એટલે કે ઇલેક્ટ્રોને દાખલ થયો અને આપણે ઉર્જા આપવી પડી। તો આવું કેમ થયું? તો મેં તમને જવાબ આપી દીધો કે પહેલો ઇલેક્ટ્રોન ઓલરેડી દાખલ થયેલો હોય તો એ બીજા ઇલેક્ટ્રોન ઉપર જ્યારે બીજો ઇલેક્ટ્રોન દાખલ થતો હોય તો એને અપાકર્ષણ લગાડે, અને એના કારણે બીજો ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે એ ઇલેક્ટ્રોન જાતે તો દાખલ થશે નહીં, આપણે એને ધક્કો મારવો પડશે, એટલે કે ધક્કારૂપી ઉર્જા આપવી પડશે। અને એના કારણે બોલો આ શું થયું? અહીંયા જુઓ આ પ્લસ થઈ ગયું, જુઓ અહીંયા માઇનસ હતું, અહીંયા પહેલી પ્રક્રિયામાં ΔH માઇનસ હતો, અહીંયા પ્લસ થઈ ગયો। તો બોલો હવે આમાંથી કયો જવાબ સાચો થાય? બોલો હવે આમાંથી કયો જવાબ સાચો થાય? તો અહીંયા લખી દીધું છે મેં, ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ સાચો થાય। હવે ધ્યાન રાખજો, ધારો કે તમને ખાલી અહીંથી જ પ્રશ્ન પૂછવાનું શરૂ કરે તો આટલેથી જ આ જ વિધાન પ્રશ્ન તરીકે હોય તો બોલો આ ઉપરની માહિતી ન આપી હોય, એમ કહી દે કે O-2 નિયોનનો સમ ઇલેક્ટ્રોનીય હોવા છતાં વાયુ અવસ્થામાં O-2 બનવાની પ્રક્રિયા મુશ્કેલ છે કારણ કે, તો શું જવાબ થાય? તો જવાબ શું થાય?
જો હું એક પ્રશ્નમાંથી બીજા 3 પ્રશ્નો કાઢી રહ્યો છું. બોલો, તો એ જવાબ આ જ થાય, ડી જ. પણ હવે જોજો, અહીંથી પ્રશ્ન આપ્યો હોય, આનાથી પ્રશ્ન, આ 2 પ્રક્રિયાઓથી પ્રશ્ન બનાવે, આ 2 પ્રક્રિયાઓ છે એને આધારે પ્રશ્ન બનાવે. તમને એવો પ્રશ્ન બનાવે કે ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ છે, જ્યારે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ધન છે, કારણ આપો. આયનીકરણ નહીં, ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી. ઓક્સિજનની પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય છે, જ્યારે દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીનું મૂલ્ય ધન હોય છે, કારણ આપો. તો એમાં 2 જવાબ થાય. બરોબર? બોલો, કયા 2 જવાબ થાય? તો એમાં પણ ડી જવાબ થાય. હા, એમાં જોજો, O- આયનનું કદ ઓક્સિજન પરમાણુ કરતાં પ્રમાણમાં નાનું હોય છે. તો મેં હાલ આગળના પ્રશ્નમાં કહ્યું, કોઈપણ તટસ્થ તત્વ કરતાં તેમાંથી બનેલા ઋણાયનનું કદ ક્યારે પણ નાનું ન હોય. ઋણાયનનું કદ હંમેશા મોટું હોય, ધનાયનનું કદ જ નાનું હોય. તો અહીંયા આ જ પ્રશ્નમાંથી પેલો 3 પ્રશ્નો કાઢી શકે. તો ભવિષ્યમાં કોઈ પેપર સેટર બેઠો હોય તો આ પ્રશ્નનું પોસ્ટમોર્ટમ કરી આના જ ઓપ્શનમાં તમને 3 પ્રશ્નો પૂછી શકે. બોલો, ઓકે. ચલો, એના પછી 14 જો એનું સોલ્યુશન તમને અહીંયા મળી ગયું કમ્પ્લીટ. તો વિકલ્પ ડી સાચો છે, આપણે ત્યાં ચર્ચા કરી હતી. હવે વાત કરીશું પ્રશ્ન નંબર 14ની. અહીંયા જવાબ આવી ગયો. હા, બોલો, પ્રશ્ન નંબર 14. નીચેના પૈકી આયનીય ત્રિજ્યાનો કયો ક્રમ સાચી રીતે રજૂ કરવામાં આવ્યો છે? તો બોલો, આપણે અહીંયા એક જ વસ્તુ યાદ રાખવાની, તટસ્થ પરમાણુ કરતાં ધન આયનનું કદ મોટું અને ઋણ આયનનું કદ નાનું હોય. બોલો, તટસ્થ પરમાણુ કરતાં ધન આયનનું કદ મોટું અને ઋણ આયનનું કદ નાનું હોય. ઊંધું બોલ્યો હું, અહીંયા લખી દઉં એટલે તમને ભૂલ ના થાય. તટસ્થ પરમાણુ કરતાં તેના ધન આયનનું નાનું, જ્યારે ઋણ આયનનું કદ મોટું હોય છે. ચલો, તો એ પ્રમાણે જોવા જઈએ તો H કરતાં H+ નાનો, H કરતાં H+ નાનો અને H- મોટો હોવો જોઈએ, પણ આ તો મોટો બતાવ્યો છે. બોલો, પહેલો વિકલ્પ ખોટો. ચલો, બીજો જોઈએ. તો જોજો, અહીંયા ફ્લોરિન 9 નંબર, પછી સોડિયમ 10 નંબર અને સોડિયમ 11 નંબર, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 અને ઓક્સિજનનો 8. તો બોલો, અહીંયા કોણ મોટું હોવું જોઈએ? બોલો, તો સોડિયમ સૌથી નાનો, એનથી મોટો ફ્લોરિન, એનથી મોટો ઓક્સિજન. તો આ ક્રમમાં અહીંયા શું હોવું જોઈએ? લેસ ધેન છે, એની જગ્યાએ ગ્રેટર ધેન હોવું જોઈએ. તો આ વિકલ્પ પણ ખોટો. ચલો, એ જ વસ્તુ અહીંયા છે, આ 9 નંબર, બરાબર, એના જ વસ્તુ અહીંયા એના જ આપી છે. તો બોલો, આ ક્રમ સાચો કે ખોટો? તો જોજો, ફ્લોરિન અહીંયા ઓક્સિજન સૌથી મોટો હોવો જોઈએ, ઓક્સિજન સૌથી મોટો હોવો જોઈએ, એની જગ્યાએ કયો આપ્યો છે? ફ્લોરિન. તો બોલો, આ પણ ખોટો. ચલો, એના પછી તો જો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે અને 7માં 3 ઇલેક્ટ્રોન ઉમેર્યા એટલે 10 થયા. તો એનું કદ સૌથી મોટું હોવું જોઈએ. જોજો, આનું કદ સૌથી મોટું હોવું જોઈએ અને Al3 સૌથી નાનો હોવો જોઈએ. તો અહીંયા આપણને જોજો, Al+3 સૌથી નાનો હોવો જોઈએ, એની જગ્યાએ સૌથી મોટો આપ્યો છે. તો આ પણ ખોટો. તો જો 2014માં પૂછાયેલા આ પ્રશ્નમાં વોટ એવર પેપર સેટરની કે પ્રિન્ટરની મિસ્ટેકના કારણે એક પણ જવાબ સાચો ન હતો. તો જો તમે વિચારીને કંઈક કરશો તો તમે પણ આ રીતે નક્કી કરી શકશો કે આમાં એકે જવાબ સાચો નથી. હવે આવો ઓપ્શન એક પણ જવાબ સાચો ના હોય ત્યારે શું કરવાનું? તો એ પ્રશ્નને છોડીને આવવાનું. જોજો, છોડીને આવવાનું, તો તમને માર્ક્સ મળશે.
બરાબર. હવે ધારો કે એકથી વધારે જવાબ સાચા હોય, ઘણામાં એવું થાય, તો બેમાંથી બે ટીક કરો અથવા બેમાંથી કોઈ પણ એક ટીક કરો. હવે હું એવું કહીશ કે એકથી વધારે જવાબ સાચા હોય ને ત્યારે બધા જ ટીક કરવાના, તો તમને પૂરા માર્ક્સ મળશે. દાખલા તરીકે બે વિકલ્પ સાચા હોય અને તમે એક જ ટીક કરીને આવો તો 2 માર્ક્સ જ મળે, અને બે ટીક કરીને આવો તો 4 સાચા હોય. તો આ વસ્તુ નિયમ છે એનો. ઓકે, તો જો પ્રશ્ન નંબર 14 આપણે આગળ જોઈ લઈએ. તો જો મેં તમને સમજાવ્યું કે જો તો આપેલો એક પણ વિકલ્પ સાચો નથી. જો એને સાચી રીતે લખવામાં આવે તો આપણે બધા એને સાચી રીતે કરીએ તો બોલો H પ્લસ સૌથી મોટો, એનથી નાનો H, એનથી નાનો H પ્લસ. એવી રીતે O-2 સૌથી મોટો, F એનથી નાનો, Na પ્લસ એનથી નાનો, O-2 F Na, એના જ થયું. અને N3 સૌથી મોટો, Mg એનથી નાનો, Al+3 સૌથી નાનો થાય. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 15 જોઈએ. બોલો, તો આ તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીના ઋણ મૂલ્યોનો ચડતો ક્રમ. બોલો, હવે ધ્યાન રાખજો, અહીંયા તમે આ કર્ણાટકમાં પૂછાયેલો પ્રશ્ન છે પણ સારો છે, મને ગમ્યો એટલે મેં લઈ લીધો છે. ભાઈ હું જે બુકો વાંચું છું એમાંથી મને અથવા તો નેટ ઉપરથી આ બધા એમસીક્યુ મળે છે. બરાબર, હું નેટ ઉપર વાંચતો હોઉં છું અને મને ઘણા બધા એમસીક્યુ આખા ગુજરાતમાં, આખા ઇન્ડિયામાં ઘણા બધા પેપરો નીકળે છે, પણ એ બધા પેપરોમાં હું જોઉં કે ભાઈ આ સારો છે તો એ લઈ લીધો હોય. બરાબર. બોલો, અહીંયા આપણે શું આર્ટિકલ લખીશું? તો ધ્યાન રાખજો, અહીંયા આર્ટિકલ લખાય તત્વનો ધાત્વીય ગુણ વધે તેમ તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ડેલ્ટા EgH બરાબર નું ઋણ મૂલ્ય ઘટે છે. આનાથી ઉલટું બોલો, અધાત્વીય ગુણ વધે તો? અધાત્વીય ગુણ વધે તેમ તેમની ડેલ્ટા AgHનું મૂલ્ય, ઋણ મૂલ્ય વધે છે. બોલો, કમ્પ્લીટ. તો હવે જવાબ આપો. તો જોજો, અહીંયા એલ્યુમિનિયમ ધાતુ છે, કેલ્શિયમ ધાતુ છે, પણ એલ્યુમિનિયમ કરતાં કેલ્શિયમનો ધાત્વીય ગુણ વધારે છે, કારણ કે એલ્યુમિનિયમ P વિભાગની છે. એમાં અધાત્વીય લક્ષણ છે થોડું, P વિભાગ હોય એટલે અધાત્વીય લક્ષણ આવી જ જાય. તો કેલ્શિયમ સૌથી વધુ ધાત્વીય ગુણ ધરાવે છે, તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીનું મૂલ્ય કેવું થાય? સૌથી ઓછું. જોજો, આવામાં છે ને સૌથી વધુ ધાતુ અને સૌથી વધુ અધાત્વીય ગુણ પકડવાનું. તો કેલ્શિયમનો સૌથી વધુ, આપણે પહેલો જ ઓપ્શન પકડવાનો, પછી આગળ જોવાનું. તો કેલ્શિયમ સૌથી વધુ ધાત્વીય ગુણ ધરાવે છે, જ્યારે ફ્લોરિન, હવે જોજો ફ્લોરિન અને ક્લોરિન હોય ને તો ક્લોરિનમાં વધારે છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી, એટલે અહીંયા ફ્લોરિન લેવો પડે. તો બોલો, કેલ્શિયમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી સૌથી ઓછી ઋણ, જ્યારે ફ્લોરિનની સૌથી વધુ ઋણ હોય એવો વિકલ્પ કયો છે? તો જો અહીંયા એલ્યુમિનિયમ છે, અહીંયા કાર્બન છે, અહીંયા એલ્યુમિનિયમ છે, તો અહીંયા કેલ્શિયમ પણ છે, અહીંયા ફ્લોરિન પણ છે. તો આપણો જવાબ શું થવો જોઈએ? ડી. તો હવે આપણે ચેક કરીએ. બોલો, કમ્પ્લીટ, ક્લિયર. તો આટલે સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, બીજું નેક્સ્ટ લેક્ચરમાં.